નમસ્તે ખેડૂત મિત્રો, શું તમે જાણો છો કે તમે ખેડૂતોની કઈ કેટેગરીમાં આવો છો? એટલે કે તમારો સમાવેશ કયા ખેડૂતમાં થાય છે? જેની અંદર સૂક્ષ્મ એટલે કે સીમાંત ખેડૂતો, નાના ખેડૂતો, મધ્યમ વર્ગના ખેડૂતો, અર્ધ મધ્યમ વર્ગના ખેડૂતો અને મોટા ખેડૂતો, આ કેટેગરીમાંથી તમારો સમાવેશ કઈ કેટેગરીની અંદર થાય છે અને આ કેટેગરી પ્રમાણે ખેડૂતને શું ફાયદા થતા હોય છે એમની માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું। જો તમે ખેડૂત છો અને આમાંથી તમને કોઈ પણ પ્રકારની માહિતી નથી તો તમારી માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી બનવાનો છે, એટલા માટે વિડીયોને તમે અંત સુધી જોતા રહેજો। અને જે પણ ખેડૂત મિત્રો આપણી ચેનલમાં નવા છે એમને વિનંતી કરી કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, જેથી કરીને અમને મોટિવેશન અને પ્રોત્સાહન મળતું રહે। સૌથી પહેલાં ખેડૂતોની કેટેગરી અને ફાયદાઓ જણાવું એ પહેલાં એક જરૂરી અને મહત્ત્વની માહિતી જણાવી દઉં, કેમ કે એ માહિતી વારંવાર આ વિડીયોની અંદર ઉપયોગ થવાની છે। ખેડૂત મિત્રો, ગુજરાતના જુદા જુદા વિસ્તારની અંદર જમીનની માપણી જુદા જુદા એકમની અંદર થતી હોય છે। અમુક વિસ્તારની અંદર ગુઠામાં થતી હોય છે, અમુક વિસ્તારની અંદર હેક્ટરમાં થતી હોય છે, તો ક્યાંક એકરની અંદર થતી હોય છે અને ક્યાંક વીઘાની અંદર જમીનની માપણી થતી હોય છે। તમારે અહીંયા એ વાત યાદ રાખવાની છે કે હેક્ટર અને એકર આ બંને એકમો જુદા જુદા છે અને એક હેક્ટર એટલે 6.18 વીઘા જમીન થાય છે અને એક હેક્ટર એટલે 2.47 એકર જમીન થાય છે। તો તમારે અહીંયા વાત એ યાદ રાખવાની છે કે એક હેક્ટર એટલે 6 વીઘા જમીન તમે લઈ શકો છો અને એક હેક્ટર એને તમે એકરની અંદર કન્વર્ટ કરો છો તો 2.5 આજુબાજુ છે એ તમે જમીન લઈ શકો છો। તો એક હેક્ટરની વાત આવે એટલે તમારે 2.5 એકર જમીન ગણવાની છે અથવા તો 6 વીઘા જમીન છે એ ગણવાની છે। વીઘાની અંદર કે એકરની અંદર કે હેક્ટરમાં તમે જે રીતે જમીન ગણતા હો એ રીતે જમીનની ગણતરી તમારે કરવાની છે। હવે ખેડૂત મિત્રો, ખેડૂતના જે પ્રકારો છે એ પ્રકારો તમને જણાવી દઉં તો ખેડૂતોના 5 કરતાં વધારે પ્રકારો છે, જેમાં સૌથી પહેલાં છે ખેત મજૂર। ખેત મજૂર તો આપ સૌ જાણતા જ કે જે ખેડૂત પાસે પોતાની જમીન નથી અને બીજા લોકો પાસેથી એ જમીનની ખરીદી કરે છે, એટલે કે ફાર્મ વળીએ અથવા તો ભાગની અંદર જમીન રાખે છે અને ત્યાર પછી એમાં ખેતી કરે છે, એવા ખેડૂતોને ખેત મજૂર તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી બીજી કેટેગરી છે સીમાંત ખેડૂતો, સૂક્ષ્મ ખેડૂતો, ખૂબ જ નાના ખેડૂતો। જે ખેડૂતો પાસે ખેતીલાયક જમીનનું પ્રમાણ 1 હેક્ટર અથવા તો એનાથી ઓછું છે એવા ખેડૂતોને સીમાંત ખેડૂતો કહેવામાં આવે છે। 1 હેક્ટર એટલે 6.18 વીઘા જમીન થાય છે। તો ખેડૂત મિત્રો, અહીંયા તમારે એ માહિતી ખાસ ધ્યાનમાં રાખવાની છે કે તમારી પાસે જમીન છે એમાંથી જે જમીન ખેતી લાયક છે એ જમીનની તમારે ગણતરી કરવાની રહેશે। જો તમારી પાસે 6 વીઘા અથવા તો એનાથી ઓછી જમીન છે તો તમારો સમાવેશ છે એ સીમાંત ખેડૂતની અંદર થાય છે। ત્યાર પછી બીજી કેટેગરી છે નાના ખેડૂતો। જે ખેડૂત પાસે ખેતીલાયક જમીનનું પ્રમાણ 1 હેક્ટરથી વધારે અને 4 હેક્ટર સુધીનું છે એ ખેડૂતોને નાના ખેડૂત તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો, 4 હેક્ટર એટલે 24 વીઘા જેટલી જમીન થાય છે। જો તમારી પાસે 6 વીઘાથી લઈ અને 24 વીઘા સુધીની જમીન છે તો તમારો સમાવેશ છે એ નાના ખેડૂતની અંદર થાય છે। ત્યાર પછીની કેટેગરી ઉપર જઈએ તો અર્ધ મધ્યમ ખેડૂત। જે ખેડૂત પાસે ખેતીલાયક જમીનનું પ્રમાણ 2 હેક્ટરથી વધારે અને 4 હેક્ટરથી ઓછું છે એવા ખેડૂતોને મધ્યમ ખેડૂત તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો, 2 હેક્ટર એટલે કે 12 વીઘા કરતાં વધારે જમીન હોય તમારી પાસે અને 4 હેક્ટરથી ઓછી એટલે કે તમારી પાસે 12 વીઘાથી લઈ 16 વીઘા અથવા તો 20 વીઘા જેટલી જમીન છે તો તમારો સમાવેશ છે એ અર્ધ મધ્યમ ખેડૂતની અંદર થાય છે। ત્યાર પછીની કેટેગરી છે મધ્યમ ખેડૂત, કે જે ખેડૂત પાસે ખેતીલાયક જમીનનું પ્રમાણ 4 હેક્ટરથી લઈ અને 10 હેક્ટર સુધીનું છે, એટલે કે 24 વીઘાથી લઈ અને 61 વીઘા સુધીની જમીન છે એવા ખેડૂતોને મધ્યમ ખેડૂત તરીકે ઓળખવામાં આવે છે। તો તમારી પાસે જમીનનું કેટલું પ્રમાણ છે એને આધારે તમારી કેટેગરી છે એ નક્કી થતી હોય છે। ત્યાર પછી છે મોટા ખેડૂત, ખૂબ જ મોટા ખેડૂત, કે જે ખેડૂત પાસે ખેતીલાયક જમીનનું પ્રમાણ 10 હેક્ટરથી વધારે હોય, એટલે કે તમારી પાસે 60 વીઘા કરતાં વધારે જમીન હોય તો તમારો સમાવેશ છે એ મોટા ખેડૂતની અંદર થાય છે। અને અમુક ખેડૂતો પાસે ખૂબ જ વધારે જમીન હોય, 20 એકર હોય, 30 એકર હોય, એટલે કે 200-300 વીઘા જેટલી જમીન હોય તો એ ખેડૂતોને ખૂબ જ મોટા ખેડૂત તરીકે ઓળખવામાં આવે। તો તમારી પાસે કેટલી જમીન છે એ જમીનને આધારે નક્કી થતું હોય છે કે તમે કયા ખેડૂત છો, એટલે કે નાના ખેડૂત છો, મોટા ખેડૂત છો, સીમાંત ખેડૂત છો, એ તમારી પાસે જમીન છે એને આધારે નક્કી
થતું હોય છે। હવે આ કેટેગરી છે એ કઈ જગ્યા ઉપર ઉપયોગમાં આવતી હોય છે તો ખેડૂત મિત્રો, જ્યારે તમે સરકારી યોજનાના ફોર્મ ભરતા હો છો, પછી એમાં કેન્દ્ર સરકારની યોજના હોય અથવા તો ગુજરાત સરકારની યોજના હોય અને એ યોજનાની અંદર ફોર્મ ભરવાની પ્રક્રિયા હોય ત્યારે કેટેગરી સિલેક્શન આવતું હોય છે। તો એની અંદર આ માહિતી છે એ ખૂબ જ ઉપયોગી બનતી હોય છે। ત્યાર પછી જમીનની આવક છે એ આવક દર્શાવવા માટે આંકડાકીય માહિતી હોય એની અંદર પણ આ કેટેગરી છે એ ખૂબ જ ઉપયોગી બનતી હોય છે। જમીનની આંકડાકીય માહિતી કોઈ જગ્યા ઉપર તમારે આપવાની હોય તો પણ આ માહિતી છે એ ઉપયોગી બનતી હોય છે। પાકનું તમે કેટલું વાવેતર કર્યું છે, પાકની અંદર કેટલું નુકસાન ગયું છે, જમીન માપણીના કિસ્સા થતા હોય છે એની અંદર પણ આ માહિતી છે એ ખૂબ જ ઉપયોગી બનતી હોય છે। મિત્રો, અહીંયા તમને જણાવી દઉં કે સામાન્ય રીતે 3 કેટેગરીનો ઉપયોગ થતો હોય છે। અહીંયા મેં તમને 5 કેટેગરી જણાવી છે, પરંતુ સામાન્ય રીતે 3 કેટેગરીનો ઉપયોગ થતો હોય છે। એમાં એક છે નાના ખેડૂત, કે જે ખેડૂત પાસે 2 હેક્ટરથી 10 હેક્ટર સુધીની જમીન છે એ ખેડૂતનો સમાવેશ છે એ નાના ખેડૂતની અંદર થાય છે। ત્યાર પછી સીમાંત ખેડૂતો છે, ખૂબ જ નાના ખેડૂતો, કે જે વ્યક્તિ પાસે 6 વીઘાથી ઓછી જમીન, 1 હેક્ટર અથવા તો એનાથી ઓછી જમીન છે એને સીમાંત ખેડૂત કહેવામાં આવે છે। અને મોટા ખેડૂત, કે જે વ્યક્તિ પાસે 10 હેક્ટરથી વધારે જમીન છે, 61 વીઘાથી વધુ જમીન છે અને એને એકરમાં ફેરવવામાં આવે તો 25 એકરથી વધુ જમીન છે, એ લોકોનો સમાવેશ મોટા ખેડૂતની અંદર થાય છે। તો આ રીતે કેટેગરી છે એ ખૂબ જ ઉપયોગી બને છે। તો આઈ હોપ કે તમારી પાસે કેટલી જમીન છે એને આધારે તમને માહિતી મળી ગઈ હશે કે તમારી પાસે કેટલી જમીન છે અને તમે કઈ કેટેગરીની અંદર આવો છો। મિત્રો, એક નીચે કોમેન્ટ કરીને જણાવી દેજો કે તમે ખેડૂત છો, કયા જિલ્લામાંથી છો અને તમારી પાસે કેટલી જમીન છે અને તમે કઈ કેટેગરીની અંદર આવો છો એની માહિતી પણ ખાસ તમે નીચે કોમેન્ટ કરી દેજો, જેથી કરીને ગુજરાત સરકારની ઘણી બધી એવી યોજનાઓ આવતી હોય છે કે જે યોજનાઓ માત્ર ને માત્ર સીમાંત ખેડૂતો માટે, નાના ખેડૂતો માટે જ હોય છે। તો એની માહિતી મારે તમારા સુધી પહોંચાડવી કે નહીં એની માહિતી મને મળી જાય એટલા માટે ખાસ કોમેન્ટ કરી દેજો। બીજી કઈ માહિતી જોતી હોય તો પણ તમે નીચે કોમેન્ટ કરીને જણાવી દેજો। મળશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ચેનલ સાથે જોડાઈ જાયજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ માહિતીને ગુજરાતના દરેક ખેડૂતો સુધી પહોંચાડી દેજો। હું મિત્રો દાવા સાથે કહી શકું કે ગુજરાતના 40થી 50% ખેડૂતો પાસે આ માહિતી નહીં હોય કે એ કઈ કેટેગરીની અંદર આવે છે, એટલા માટે આ માહિતીને શેર કરજો જેથી કરીને એ લોકો પણ જાણી શકે। તો આવજો, જય જવાન, જય કિસાન।